જય માતા મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આજના વિડિયોની અંદર હું તમને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવાનું છું. તો સૌથી પહેલા તમે એનો ડેમો વિડિયો જોઈ લો. Music joga pra trás, costinho, 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 costinho. વસ્તી એવું કહેતી હતી કે પડી જા પડી નહીં જા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો, આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ પ્રકારની રીલ્સ હું તમને બનાવતા શીખવાનો છું, એ પણ એકદમ આસાનીથી. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો, તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને મિત્રો, તમે સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ અંદર જોઈન ના થાય તો જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે. તો મિત્રો, ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડીયો છે તે ચાલુ કરીએ. તો મિત્રો, એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ને ઓપન કરીને કનેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ઓલરેડી કનેક્ટ કર્યું છે, તો તમારે કનેક્ટ કરી લેવાનું છે. પછી તમારે સીધું આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશે તમને કે કાલે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો, તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા ઉપર જે પ્લસનો આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. એટલે અહીંયાથી તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંથી વાળા ફોટાવાળા સેક્શન છે, અહીંયાથી તમારો જે પણ વિડીયો લેવાનો હોય, જેમાં તમારે એડિટ કરવાનો હોય વિડીયો તમારે લઈ લેવાનું છે, બરોબર. તો સૌથી પહેલા અહીંથી આપણું જે વિડીયો ક્લિપ છે ને આપણે સૌથી પહેલા ગોતી લઈએ, પછી સિલેક્ટ કરી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડું. તો કંઈક આ રીતે આપણો એક વિડીયો છે સ્લો મોશન વાળો, એને આપણે લઈ લઈશું અને એડ કરી દેવાનું છે, એટલે તમારો વિડીયો આવી જશે. અને આ ક્લિપની અંદર અવાજ હોય ને તમારે બંધ કરી દેવાનું છે, બરોબર. પછી વોલે પર ક્લિક કરી એડ વોલેમાં જવાનું છે. ફરીથી વિડીયો સેક્શનથી તમારે ત્યાંથી એક વિડીયો એડ કરવાનો છે. કયો વિડીયો એડ કરવાનો છે હું તમને સૌથી પહેલા બતાવી દઉં, બરોબર. તો આપણે આવી જઈશું વોલની અંદર અને અહીંયાથી તમને ડેમો વિડીયો બતાવી દઉં, બરોબર. તો આ વિડીયો તમે જોઈ શકો છો, બરોબર. આ ડેમો વિડીયો છે ને આપણે એડ કરી લઈશું અને સાઈઝ આપણે થોડીક નાની કરીને ઉપર ખૂણામાં સેટ કરી લઈશું. પછી તમારે શું કોણ છે, આ રીતે તમારો વિડીયો આવી જશે. તો હવે તમે જોઈ લો, અહીંયાથી આપણે જે મેન વિડીયો ક્યાંથી ચાલુ થાય છે અહીંયા તમે જોઈ લો, અહીંયાથી જોઈ લો ડાયલોગ ચાલુ થાય છે અહીંયાથી. તો ત્યાં આવી જવાનું છે તમારે આ જગ્યાએ, બરોબર. પછી તમારે અહીંથી આ વિડીયો છે ને આપણે સિલેક્ટ કરી અને ડિલીટ કરી લેવાનું છે, બરોબર. તો જે પાછળ ભાગ હતો ડિલીટ કરી લઈશું. અને મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો, તમે હજથી વિડીયો જોઈ રહ્યા અને તમે મિત્રો એડિટિંગ કરતા ના આવડતું હોય, અથવા જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી, અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરવું છે, તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો, કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવાનો છે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. હવે આપણે શું કરશું, આ પ્લસ નાઇન પર ક્લિક કરી ફરીથી આપણે જે અત્યારે ડેમો વિડીયો એડ કરતો એને એડ કરશું. આ રીતે એડ કરી લેવાનું છે અને પછી તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે ને અહીંયાથી તમે જોઈ લો, અહીંયાથી ડાયલોગ ચાલુ થાય છે અહીંયાથી, બરોબર. તો ત્યાં તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અને આગળનો ભાગ છે એને તમારે ડિલીટ કરી લેવાનું છે, બરોબર. તો હવે તમે અહીંયા જોઈ લો, વસ્તી એવું કહેતી હતી કે પડી જા. બરોબર. આ રીતે સેટ થઈ જશે. હવે તમારે શું કોણ છે, જે આગળનો કટ આપણે એડ કર્યું છે એની અંદર આપણે કટ લગાવી અને એની અંદર આપણે લગાવવાનું છે બીટમાર્ક, બરોબર. તો એના માટે શું કરશું, સૌથી પહેલા આપણે ડેમો વિડીયો જોઈશું. Costinho, 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 costinho. અહીંયા તમે જોઈ લો એક કટ આપણો આવે છે આ જગ્યાએ. સૌથી પહેલાનો ઓડિયો હશે તે આપણે એક્સટેન્ડ કરી લઈશું, એટલે આપણને બીટ લગાવવામાં ખબર પડે કે આ જગ્યાએ આપણો કટ આવે છે, બરોબર. તો બીટમાર્ક જોવામાં આપણને ખબર પડે, તો બરોબર. તો પહેલો કટ આવશે આપણો આ જગ્યાએ, બીજો કટ આવશે આપણો આ જગ્યાએ. તો આ રીતે તમારે નજીક કટ લગાવી દેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ લો, એક કટ લગાવી દેવાનું છે આપણે આ જગ્યાએ, બરોબર. તો આ રીતે તમારે 3-4 કટ જોડે લગાવી દેવાનું છે, વસ્તી એવું કહેતી હતી. બરોબર. આ રીતે થઈ જશે. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો, તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો, હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ભાઈ ને બોલા કરને કા તો કરને કા. તો હવે આપણે શું કરવું છે, આની અંદર આપણે ઇફેક્ટ લગાવવી પડશે. તો ઇફેક્ટ આપણે એનિમેશનમાં જઈ અને એની એનિમેશનની અંદર આવી જઈશું અને વાઇબ્રેશનની અંદર જઈ તમારે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ છે ને તમારે લગાવી દે છે, બરોબર. તો આપણે એ જ ઇફેક્ટને લગાવવાનું છે, રોક વર્ટિકલ વાળી.
તો આપણે આવી જઈશું એનિમેશનમાં, વાઇબ્રેશનમાં અને રોક વર્ટિકલવાળી ઇફેક્ટને લગાવી દઈશું. બરાબર કે ચાલતે આગળ જઈશું. આવી જઈશું આપણે એનિમેશનની અંદર વાઇબ્રેશન અને રોક વર્ટિકલવાળી ઇફેક્ટ. બરાબર ચાલતે તમારે બધા કટ છે એની અંદર એ જ ઇફેક્ટને અપ્લાય કરી દેવાનું છે. પછી તમારે જે આ ટ્રાન્ઝેક્શન છે ને આ ક્લિક કરીએ તમે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન એડ કરી લેવાનું છે તમને પસંદ હોય. બરાબર તો આપણે આ ટ્રાન્ઝેક્શન છે એને આપણે એડ કરી લઈશું. બરાબર અથવા તમે આ સેવ વાળી જે છે એને લગાવી શકો છો. હવે તમે જો લો કંઈક આતે સેટ થઈ જશે. વચ્ચે એવું કહેતી હતી પડી જા. બરાબર આતે ડાયલોગ સેટ થઈ જશે અને પાછળ જે આપણે રામાપીર વાળું અત્યારે ટ્રેનિંગ ચાલે છે તે આવી જશે. બરાબર તો અહીંયા લાસ્ટમાં એને એક્સ્ટ્રા કાઢતું હોય એને ડિલીટ કરી લઈશું. ઓલે વિડીયો છે એ પણ અહીંયા ડિલીટ કરી લઈશું આપણે, કેમ કે હવે એનું કંઈ કામ નથી. હવે તમારે શું કહું છે આરતે થઈ જશે. આની અંદર હવે તમારે કોઈ ઇફેક્ટ લગાવી હોય, ફિલ્ટર લગાવ્યું હોય એ પણ તમે લગાવી શકો છો. તો આપણે કમ્પ્લીટ છે તો કંઈ કરવાની જરૂર નથી. સ્લો મોશન પણ આની અંદર કરેલું જ હતું. તમારે સ્લો મોશન કરવું તો અહીંયા પણ તમે સ્પીડવાળા સમયથી આની અંદર સ્લો મોશન પણ એડ કરી શકો છો. બરાબર હવે તમારે અહીંયા ઇફેક્ટમાં આવ્યું છે, વિડીયો ઇફેક્ટમાં જવું છે અને અહીંયા આપણે લગાવવાનું છે બ્લરવાળી ઇફેક્ટ. તો કઈ બ્લરવાળી ઇફેક્ટ લેવાની છે? આલો બ્લરવાળી. બરાબર અને એડજસ્ટમાંથી આને ફૂલ કરી દેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે અને જે પહેલો પટાવ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે. હવે કંઈ કાતે પછી આની અંદર તમે એક બીજી પણ ઇફેક્ટ તમારી રીતે એડજસ્ટ એડ કરી શકો છો. એવું નથી કે આપણે ડેમો વિડીયોમાં હોય એટલે તમે કરી શકો છો. તમારી રીતે મગજનો યુઝ કરી તમે માઇન્ડ અને કરી શકો. તો અહીંયા આપણે શેકવાળી ઇફેક્ટ ગોતી લઈશું. અહીંયા આપણે સર્ચ કરી લઈશું શેક. બરાબર આ તે શેક સર્ચ કરશો એટલે કાતે ઇફેક્ટ આવી જશે. તમે અને એને રાઈટ કરી લેવાનું છે ને આનો શેકનું થોડુંક ઇન્સિટી ઓછી કરી રાઈટ કરી દઈશું. હવે તમે એકવાર જુઓ કેવું લાગે છે. Joga pra trás, posting. વચ્ચે એવું બરાબર આ રીતે કંઈક થઈ જશે અને આગળ આપણો વિડીયો કહેતી હતી પડી જા. આવી જશે. બરાબર આ રીતે કમ્પ્લીટ આપણું એનિમેશન થઈ ગયું છે ને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. હવે આની અંદર ઉપર તમે જોઈ લો કંઈક લખેલું આપણે આવ્યું હતું કે તમારે જે પણ અહીંયા ટ્રેન્ડિંગ ડાયલોગ લખવો હોય તમે લખી શકો છો. આપણે આની અંદર લખેલો છે તમને ડાયલોગ બતાવી દઉં. બરાબર અહીંયા આપણે લખેલું હતું કોઈ પણ તમે લખ્યું છું ભાઈ તારી આઈડી માઇનસમાં આવી ગઈ છે તો હવે તારું પૂરું થઈ ગયું. અથવા બીજો પણ ડાયલોગ લખી શકો છો કે ભાઈ તું ઇન્સ્ટાગ્રામમાં આટલો ટ્રેન્ડિંગમાં કઈ રીતે તમારે જે લખવું એ ટેક્સ્ટમાં જઈ તમારે જે પણ પસંદ આવે એ તમે એડ કરી લખી શકો છો. આપણે 4K ક્વોલિટીવાળું એડ કરીએ તમને અહીંયા લખી બતાવી દઈએ. બરાબર જે પણ તમને લખાવવું હોય લખી શકો છો. આપણે લખીએ બરાબર આપણે ટ્રેન્ડિંગ લખી દીધું છે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ. બરાબર તો આજે તમારે જે પણ લખવું હોય તમે અહીંયા ઓપન સાઈડ લખી શકો છો. બરાબર તો હવે તમારે શું કહું છે આપણી રીલ્સ તો અહીંયા કમ્પ્લીટ બની ગઈ છે. અને મિત્રો જો તમે સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે આપણે વિડીયોને સેવ કરવો પડશે. તો એના માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અને પુલ કરી દેવાનું છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારી રીલ છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.